હાલો રેડી. બોલ મોગલ માતની, આદિ આવડ માતની, મહામાયા મોમાઈ માતની, વડવાળા હનુમાનજી મહારાજની, ચારણેશ્વર મહાદેવની. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. બાપ, આજે મંગળવાર, દેશ વિદેશ જે મા આશાપુરા ન્યૂઝ ચેનલ 273, જામ જાડેજા જયમલસિંહ, મારા સાધુરામ, આખી ટીમને મા મોગલના આશીર્વાદ છે બાપ. મા ન્યૂઝ ચેનલ બાપ, એમને ખબર પડી જાય છે કે હવે સમય થઈ ગયો છે. તો વિચાર કરતો, મોગલ એને સંકેત કરે છે, મોમાઈન મોગલ જામ જાડેજાનો, કે 11:15 એટલે કમ્પ્લીટ જ હોય બાપ. તાળીથી વધાવો મારા જામ જાડેજાને. ખૂબ માના એના આશીર્વાદ છે મા ન્યૂઝ ચેનલને, કે આજ 17મા વર્ષમાં પ્રવેશ કરી ચૂકી છે. ખૂબ ખૂબ એને પ્રગતિ આપે. પણ સત્યને સત્યનું, ખોટાનું ખોટું કેવું કારણ મા આશાપુરા ન્યૂઝ ચેનલ બાપ. કારણ અમે આ ચેનલ અમારી પોતાની જ છે, એની નહીં એટલું નહીં, અમારી પોતાની જ છે. કોક કેક બાપુ આ ચેનલ જાડેજા સાહેબ એ કે મોગલની ચેનલ છે, અમારી નથી, અમે તો નિયમિત છે. તમે વિચાર કરો, એમ ન કીધું કે મારી છે, કે ચેનલ મોગલની જ છે. મા છે ને એ જ છે. નામ બહુ સરસ છે, મા આશાપુરા ન્યૂઝ ચેનલ 273. એવા જાડેજાને ખૂબ આશીર્વાદ મોગલના, એના પરિવારને, આખી ટીમને. આજે મંગળવાર, માનો 18 વરણ દીકરા અને દીકરીઓ. મિત્રો, આ મોગલ ધામે કોઈ અમે અડધી કલાક બંધ રાખી છે. કેવી રીતે બહાર રાખી છે? કારણ કે દિવસમાં 10 થી 15 વખત અહીંયા પણ દીકરીઓ વાળે છે, પોતા કરે છે. આટલું હજારો માણસ આવે છે રોજ. મંગળવારે તો આવો અલગ જ પ્રકાર હોય છે, મેળો હોય છે. જોકે મેળા તો મોગલના રોજ હોય છે, પણ એટલી દીકરીઓ સેવા કરે છે અહીંયા 18 વરણની. વર્ણન નથી કરી શકતા આપણે. જાય રજા લઈને તે મને ખબર પડે કે બેટા તું, એ કે બાપુ સેવા કરતી હતી. અજાણ્યું થઈને સેવા કરે અને એને ખબર પડી જાય, જાણવા છતાં અજાણા થાય છે બાપુ. ખરેખર એની ઉપર ખૂબ આયની કૃપા છે. જે દીકરા અને દીકરીઓ સેવા આપે છે મોગલની, એના ધન્ય છે એના મા બાપને અને એના સંસ્કારને, અને એ પરિવારને મોગલ ખૂબ ખૂબ આશીર્વાદ આપે બાપ. દીકરા અને દીકરીઓ સેવા કરી રહ્યા છે 18 વરણની. તો આજે મંગળવાર, દેશ વિદેશ જે મારું લાઈવ પ્રચારણ સાંભળી રહ્યા છે, અત્યારે મને જામ જાડેજાનો ફોન હતો કે બાપુ આપણે બીવાની જરૂર નથી, ગભરાવાની જરૂર નથી, પણ સાવચેતી પૂરેપૂરી રાખવાની છે. શું કામ? કે અત્યારે મહામારી છે, આ કોરોના જેવો રોગ છે, પણ આપણે ગભરાવાની જરૂર. કારણ કે ડૉક્ટર છે ભગવાનનો નાનો ભાઈ છે. એમ આપણે ખાસ કાળજી રાખવાની છે, સંકેત રાખવાનું છે. બને તેઓથી વાસી વસ્તુ ઓછી ખાઓ, બને તેઓથી ગરમ વસ્તુ પહેરો, કાન ઢાંકો, છાતી ઢાંકો, તો બને તેઓથી ઓછા આપણે બીમાર પડી. તો આમાં પીવાની જરૂર નથી, પણ આપણે સાવચેતી રાખવાની છે પૂરેપૂરી. બધાય કહે છે કોરોના, ભલે કહે છે, પણ આપણે પીવાની જરૂર નથી. કારણ કે ઉનાળો તો આપણી માથે થઈને વયું ગયો છે, પણ આપણે કાળજી રાખવાની છે પૂરેપૂરી. તો આ નિમોનિયા છે અત્યારે, તાવ, તો એવી તમને શંકા લાગે તો દવા અને દુવા બે. પમદી એક જાણો આવ્યો, મને કે તાવ આવે, મેં કીધું તું એક જ દવાખાના આવ્યો હતા, કે મને માથે વિશ્વાસ મેં ઉતરી જાય છે. પણ સમજી લે, કીધું ઉતરી જાય છે એટલે એનો મતલબ નથી કે તું અહીંયા આવીને પગે લાગીને આવ્યો હતા, તો પગે લાગીને સીધો દવાખાને આવ્યો હતા કીધું. એટલે દવા અને દુવા બે. આવી ક્યાંય ખોટી અંધશ્રદ્ધામાં ન જાય છે. બીજી વાત, આ મોગલ છે મણિધર વડવાળી, આ દેશ વિદેશમાં માનું નામ ગુજી રહ્યું છે. ગુજી રહ્યું છે એનું કારણ છે કે અહીં કંઈ મૂકવા નથી દેતો. હું આંખે તો કેટલાય છું, કારણ કે જીગર તો પડતી નથી મારા સામે.
વાત કરવાની હિંમત તો હોવી જોઈએ ને. હિંમત નથી, વાતું કરે બાકી કાગડા ભલે ને કરતા હોય બિચારા, કરવા દેવાય. પણ અહીંયા જીગર ન પડે, અહીંયા આવી છે અને મને કોઈ સલાહ સૂચન આપવાની જરૂર નથી, કારણ કે માનો આદેશ થાય ને એ બોલાઈ જાય છે. કરોડો રૂપિયાના કામ આદરું છું, 5 સેવકોને ભેળા કરીને કહી દે કે આમ નહીં નામ, એટલે પછી એ જોય, પછી એમાં કોઈની સલાહ નથી લેતી. શું કામ? કે સંચાલન ખુદ પોતે કરી રહી છે, એનો પરિવાર અહીંયા બેઠો છે. બીજી વાત કે મોગલ ધામે આદેશ જ કરવાનો હોય છે, ઓને પૂછો ઓને પૂછો, પછી પૂહડિયા છેલ્લે વળે, પછી મોઢા ચડાવીને પડતા. અહીંયા એ નથી, અહીંયા બુદ્ધિનો ઉપયોગ નથી કરવા દેતી. બુદ્ધિનો ઉપયોગ કરે ને એને કહી દે બેટા તું ઘરે બેસી રહે. અહીંયા માને 18 વરણ એક છે. જે કાંઈ અહીંયા પ્રસંગ કરી છે, 5 જણાને ભેળા કરી છે, કબરાવ કુંભાડીને ને 12 ગામના ને 5 જણાને ભેળા કરીને અમે આદરી નાખી છે. આમ કરવું ને આમ કરવું, એ કહી દે ભાઈ બાપુનો આદેશ થઈ ગયો, આપણું કાંઈ નહીં હાલે, આપણે કામ કરવાનું છે. બોલો થાય તો કામ કરો, નકર બેહો શાંતિથી. એમ અહીંયા સંચાલન ખુદ કરે છે. સમજી ગયા નું શું કામ? શું કામ કે આપણે બંધીમાં હોય તો બધાનું સાંભળવું પડે. અહીંયા બંધીમાં રહેવા વાળી નથી, કોક બંધીમાં રહેતો ને એને છૂટા કરવા વાળી છે. આ ઈ મોગલ છે. એટલે અહીંયા કોઈ મારી પાસે કારણ નથી, 18 વરણને લઈને હાલે છે. હું ચારણ છું, કારણને માનતો જ નથી, પણ આશીર્વાદ દેવા અમારા ફરજ છે. તો મોગલનો આજે મંગળવાર, 18 વરણ, ખૂબ મને આનંદ આવ્યો છે બાપ. માતાજી બધાને સુખી રાખે. પણ મિત્રો મને કાલે મેં વાત કરીને આજે કહું છું, કાલે એક બાઈનો ફોન આવ્યો હતો પોરબંદરથી, અમારા મામા છે, એ અહીંયા આવ્યા હતા 4-5 મહિના પહેલાં. અહીંયા હજારો માણ આવે ખબર નથી, પણ એ બાઈનો ઘરવાળાનો ફોન હતો, બાઈનો હતો કે બાપુ અમને 1 સેકન્ડમાં અમને એમ થયું બાપુ આવ્યા ભેળો કેમ અમને ના પાડી દીધી, કે બાપુ સંતાન નથી. કીધું મોગલ માથે વિશ્વાસ રાખ, મોગલ તારે અહીંયા હારા દિવસો દે તો મોગલ માંજે ઘા વડવાળી છે. એટલે એને તરત જ માએ કહી દીધું ભાઈ હવે નીકળી જાઓ, હાલો વાત પૂરી. વીળ આવીને વહી ગઈ, વીળ આવીને વહી ગઈ. એટલે એ સમજી ગયા કે આ શબ્દ આઈનો છે. અત્યારે એ દીકરીને સારા દિવસો જાય છે. કાલે રોતી હતી કે 27 વર્ષે બાપુ મારે અહીંયા સારા દિવસો દીધા મોગલે. આ કોઈ ચમત્કાર નથી, પણ એ દીકરીને વિશ્વાસ હતો. અડધી કલાક દાણા ચૂથવાનું, કોકની પાડું પીટવીને કરેલું ને મૂકેલું, ઓલો વળગાડ છે ને આ કરેલું છે ને મેલું છે ને, બધું મન થઈ જાય. આ લાઈવ દ્વારા બોલું છું, પણ તમારા ઘરમાં મેલ કાઢો, કાંઈ નડતું નથી, નડી રહ્યા છે તમારા કર્મ. સમજી લ્યો, આ વસ્તુનો બહુ સખત વિરોધી છો. અને માના ભગત બનજો બાપ. ભૂવા બનો મને વાંધો નથી, પણ માના ભક્તો બનો. નરસિંહ મહેતાના 52 કામ કર્યા, કેવા કેવા ભક્તો થઈ ગયા. હે અંગ્રેજનો જમાનો હતો, હતાધારની જગ્યાની વાત છે કે કર લેવા આવ્યા તો બોરડી હલાવીને સિક્કા પાડ્યા હેઠા, બોરડી હલાવીને. એ કેટલો એની તાકાત છે ઠાકરની સામે. અને અંગ્રેજો વિયા ગયા કે અહીંયા આવાય નહીં ક્યાંય લેવા. એમ કોઈ પણ છે ને સંતો પૂજાણા છે. ભૂવા નો બનો, બનો તો મને વાંધો નથી, પણ ભગત બનો, માના ઉપાસકો બનો બાપ. કારણ કે આ લોગો છે, ભગત બનો, માના ઉપાસકો બનો. અને ભગતના જ કામ કર્યા છે. અમારો કોલો ભગત થઈ ગયો ચારણમાં, ઈશ્વર સાહેબ મહાન થઈ ગયા, ઈશ્વરા શાહ ચારણ, સાયો ઝુલા થઈ ગયા. વિચાર તો કરો, અમારા ચારણો થઈ ગયા. આપો દાનો રતો, આપો ગીગો, આપો જાદરો, આપો વિહામણ, એક એકના સંતોનો નામ લ્યો. આ ભક્તો કહેવામાં આવે છે બાપ. આજની તારીખમાં એનો પરિવારો છે હયાત, અને એની ચીલે હાલે છે, એનો લીટો એ ચૂકતા નથી. પણ એને એમ જ કહેવામાં આવે છે કે ભક્તો આવ્યા છે. ક્યાં પાળિયાદના ભક્તો છે, કે છે હોનગઢના ભક્તો છે, કે છે ચલાળાના ભક્તો છે. વિચાર તો કરો, આ ભગત પૂજાણા છે. ધન્ય છે જગબાપ ભક્તોને. 52 વીર મોલડી જેને કહેવાય બાપ. કાઠીનો દીકરો માને તો નહીં કે આયશે કોઈક સંકેત છે કે હે ભગત ઊભો થા, તું કાઠીનો દીકરો છો બાપ. ફલાણી જગ્યાએ બહાર કાઢું, હનુમાન બેઠો છો ને ઠાકરનો તને આદેશ છે. પછી એને શંકા થઈ કે કદાચ જો હું જાઉં ન નીકળે તો ગામ મારી હાસી કરે. એટલું કીધું કે તું ટોસા જેટલા મારે એટલા હનુમાન નીકળે. માનજો કે હું આ ઠાકર બોલું છું અને હનુમાન બોલે છે.
52 ટોસા કર્યા ને 52 વીર તરીકે જો આ મોલડીમાં બેઠા છે હનુમાન. એક તો બંધાણી છે પાછા. બોલો, આ વસ્તુ છે માં, આ ભક્તોની તાકાત છે. બીજી વાત, તમારા ઘરની માલકો ઠીપ ન કાઢતા હોય ને કે વંશ કાઢી નાખશે. ઠીપ એટલે શું? એક તમારું મનનું સમાધાન. ઠીપ કાઢવી છે, માજા લીંબુ મરચાં હુયું ભરાવી છે, કોકની ગાડીયું પંચર પાડે, કોકના પગમાં નિહાકા લાગે. ખીલાન ખીલ્યું હોયું લીંબુ મરચાં આવા શું કામ કરો છો ભાઈ? જે આપણા માલકોર પડ્યા છે ને એને કાઢો. ખીલાન મરચાં જે છે લીંબુ. પણ આની માલકોર છે ને બાપ, મીઠો રસ રાખો જેથી કોકને પ્રિય હોય ને તો કડવાશ વહી જાય. આવું કરો. ઠીબું કાઢવા મીડા. ઠીબું ન કાઢશો ને કર તમારા ઘરની માલકોર કાંઈ નહીં રહે. હું લાઈવ દ્વારા બોલું છું. અરે ઠીબું એવી કાઢો, કોઈક બ્રાહ્મણોને બોલાવીને પૂજા પાઠ કરાવો, હવન કરાવો, યજ્ઞ કરાવો, બ્રાહ્મણને બોલાવો, સાધુ બ્રાહ્મણ બાવા, કોઈ પણ દીકરીઓ એને જમાડો. આવી ઠીબું કાઢો ને, કોકને વસ્ત્ર આપો. અમારું કરેલું છે, મૂકેલું છે. એ ભાઈનો નથી ને મોગલનો નથી, સમજો જરીક. અને મોગલ તો એમ કે છે બાપ, જેને પાયમાલ થવાનો હોય, જેની ભાંગણી આવવાની હોય, પડતિયાની આવવાની હોય, જેની એની પહેલાં એની છાંય આવી જાય છે, એને સંકેત આપે છે કે હજી પાછા વળી જાઓ. અને પછી જો હોનારો ઉતરશે ને આઈનું, તો પછી તમે એકોય મેળના નહીં રહ્યો. જરીક સમજો, ભાઈનો નથી, આઈનો નથી. અને જો હું પાઘડિયા હપકણ રાખો, કાગડિયા હપકણ નથી રાખતો. હું મરી જાઉં, નાગાજણ કાંત દે, મારા ભાઈઓ દે, નાગાજણ દે. અને ઘણાને આપણે કહીએ કે ભાઈ આ ફલાણો માણસ ગુજરી ગયો, આના હગા કે આ એક હો પેઢીએ છે, હો પેઢીએ તો બાપનો દીકરો કહેવામાં આવે છે. સમજો જરીક, એમ મોર પીસીઓ રૂડો લાગે. જરીક સમજો, પાઘડિયા હપકણ રાખો મારા હાવત. કોઈ પણ કાર્ય કરો, આદમી મોર થાવ. આદમીની પાસે આ ફેરામાં બતાવી દીધું છે કે પુરુષ મોર ને સ્ત્રી પાછળ. સ્ત્રી આગળ ક્યારે હોય કે જ્યારે ધર્મ ધ્રુજ હોય, જ્યારે પુરુષે હથિયાર આઠા મૂકી દીધા, તે સ્ત્રી જગદંબા છેલ્લો ફેરો ફેરે છે કે હવે તમામ શરત મેં મંજૂર કરી, પણ હવે મારી એ શરત છે છેલ્લા ફેરામાં કે તારા દુઃખમાં હું ભાગ લઈશ, આફતમાં ભાગ લઈશ, ને જરૂર પડે ને તો પણ ભવાની પણ હાથમાં ધારણ કરી લઈશ. આ છેલ્લા ફેરાનો સંકેત સમજાવે છે. આ બધો ભોહડીઓ વાળી નાખ્યો આપણે. તો કાલે એક માણસ પાટણથી દરબારનો દીકરો હાલીને આવ્યો, હાથમાં દીએ પૂગ્યો મોગલ ધામે. મેં એને એટલું કીધું, બેટા હાલીને ન આવો, મને ગમતું નથી. કે બાપુ વાત સાચી છે, મને ખબર હતી કે તમે હાલીને આવવા નથી દેતા, પણ બાપુ મને મા માથે મોગલ માથે એટલો ભ્રહ હતો, મારા પગ જોવો. માએ મારા પગની માલકોર ઈજા નથી આવી દીધી. ફરફોલો પડવાની વાત તો ત્યાં રહી, હાથમાં દે આવ્યો, પણ મારા પગની માલકોર આમ ફોડકી મોગલે નથી થવા દીધી. કેટલો એને વિશ્વાસ છે આમાં, પણ હું આમાં રાજી નથી. કોઈ હાલીને આવે, ઉઘાડા પગે આવે, હુતું આવે, હું રાજી નથી. તમે એવી સેવા કરો મોગલે કે માં મારું કામ થઈ જાય, હું 1 કલાક 2 કલાક 1 દી સેવા કરીશ, પણ ગુપ્ત રીતે. બીજી વાત કે મોગલ ધામે તમે આવું લાઈવ દ્વારા બોલું છો, અહીંયા લાખો રૂપિયા આવે છે, અને 1 રૂપિયો મૂકવામાં આવતો નથી. રૂપિયો મૂકનારને મહાપાપ કહે છે. અહીં બોર્ડ છે, જો આ ગંગાની આગળ બોર્ડ છે, કિશોરબા ફેરવો બાદ આસ્તે રેડી. મહાપાપ છે રૂપિયો મૂકનારને. તો આ ધામે રૂપિયો ન મૂકો, જ્યાં મૂકતા અહીંયા મૂકો, અહીંયા નહીં. કારણ કે અહીંયા સંચાલન આય કરે. હું ચારણ છું ને આયનો પરિવાર છું. શું કામ? અત્યારે તમને વહમું લાગે છે મિત્રો, પછી બહુ પસ્તાવા સિવાય તમારી પાસે નથી કાંઈ. સાંભળી લેજો, પસ્તાવો કરો ને તો આ મોગલ માફ નહીં કરે. એટલી વાતમાં સમજી ઓળખી જાઓ વડવાળીને. અને વાતું કરવાની બંધ કરી દો ને કે આ મૂળ હદી વહી જાય છે. અને એટલી તાકાત છે, થાય તો સેવા કરો. પણ અહીંયા આગળ ખોટું બોલ્યા છે ને એને જુલમ કરી નાખ્યા છે. રોજ કિસ્સા આવે કે બાપુ માફ કરો. મેં બાપુની હું ઓકાત માફ કરી? માગો અને આગળ માફી. આ અવળી હાલે છે પાછી, હો, કોમળ હૃદયની છે.
પણ અહીંયા બુદ્ધિનો ઉપયોગ ન કરો. આ શું પૈસો ન લેતો ને કેટલાય ફ્યુઝ ઉડી જાય છે. બાપુ આમ કરે છે, બાપુ આમ નથી કરતા. નામ તમે કોણ મને સલાહ દેવાળા? નેફાવ તમારી ઓકાત છે તમે મને સલાહ દો? તમે માગો સલાહ? આ તો મોગલ છે. હે અહીંયા હજારો માણસ ઊભા છે સેવા કરવા માટે. આવી સલાહ ન દેવી, સલાહ દેવી તો અહીંયા આવતા નહીં. આદેશ છે, કારણ કે મારે કાંઈ લેવું જ નથી. જરીક તો સમજો. આને શું કહેવાય? ગબરગંડા. સમજો જરીક. આમ કર્યું તો સારું તું, આમ કર્યું તો અરે તમારી ઓકાત છે? તમારાથી ન થાય ને એ મોગલ કરે છે. તમારી બુદ્ધિ પૂરી થાય છે ને ત્યાંના સીમાડા શરૂ થાય છે. તમારું સમાપ્ત શરૂ થાય ત્યાંની શરૂઆત થાય છે. એટલે અહીંયા કાંઈ સલાહ સૂચન દેવાની કાંઈ જરૂર નથી. અહીંયા મોગલ ધામ છે, 18 વરણની માં છે. અહીંયા આવો, દર્શન કરો, પ્રસાદી લ્યો, થાય તો સેવા કરો, પણ ખોટી વાતો કરવાની બંધ કરજો ને કે આ મૂળ હદી વહી જાય છે. અને હું નથી બોલતો એટલું સારું છે. મેં દુઃખ માગ્યું છે, નાએ ચોખ્ખું કીધું તારો દુઃખ હોય છે બેટા, મૂળ હદી વહી જાય. કીધું માં તારે એને ક્ષમા કરવાની છે. એવા જોઈશે. કીધું માં નિંદામણ તો જોવે ને. સમજ્યા વિનાની વાતો ન કરો. હકીકત પ્રૂફ જાણો તો જ તમે વાત કરો. અને બહુ પાપ છે, આ વડવાળી નથી મુકતી. પમદી એક જાણો ખોટું બોલ્યો તો ગાંડો કરી નાખ્યો. આ હું આ લાઈવ દ્વારા બોલી રહ્યો છું. ખોટું બોલ્યો, કીધું બેટા સત્ય બોલજે, પણ એને ઢાંક્યું જુલમ થઈ ગયો. દાખલ કરી દીધો દવાખાના, મગજ મુકાવી દીધો. આની પાસે બોલાય તમારી ઓકાત છે, પણ અહીંયા સંચાલન ખુદાઈ કરી રહી છે. સમજી લેજો. હું તો બચાવવા માંગુ છું. માં એના દુઃખ મને દે, એના મને દે. કે બેટા તારું અપમાન છે, મારું છે, હું મૂળ હદી વહી જઈશ. કીધું માં મારું અપમાન થાય એમાં સારું છે, પાપ ધોવાય. કે નહીં, તે દુઃખ માંગ્યું છે બેટા. આ દખણા તો બેઠો છો. રૂપિયો કેને નો વાલો હોય? મારા ઘરે લાઈવ દ્વારા બોલું છું, સાંભળી લેજો. 18 વરાણ આ બીડી મને કોક પાઈશ, ઓળખી લેજો. આ લુગડા કોક પહેરાવે છે. મારા ઘરે હું 5 દીની વસ્તુ લઈ જાઉં છું, લાઈવ દ્વારા બોલું છું. 5 દીની કેટલી? 6ઠા દીની લઈ જાઉં છું. મારા ઘરે ખાટલો દઈ દે છે, ખૂટે એવી લઈ જવાની. તો તમને મૂકે વાતું કરવા વાળાના. એટલે ધ્યાન રાખજો. સમજ્યા વિનાની વાત તો કરશો ને હા નો પાડશો ને કે મૂળ હદી આવતી રહેશે. સમજો. અને મને કોઈ સલાહ દેવા જ ન આવીશો. આ સલાહ દેવા વાળી બેઠી છે, એનો આદેશ થાય હું બોલું. મને કોઈ સલાહ દેશો ને સલાહ દેવી અહીં આવીશો નહીં. મારે કોઈની કાંઈ જરૂર નથી. મારે કાંઈ કોઈનું લેવું નથી ભાઈ. દેવાવાળી મોગલ બેઠી છે, અને તમે દેતા હોય તો અહીં દેતા નહીં ભાઈ. પણ સેવા કરો. ખોટી વધારીને વાત તો કરશો ને. જેને વધારીને વાત કરી છે અહીં આવી જાય છે ગુનેગાર, પગે લાગી જાય. પછી જાહેરમાં લાગુ પડે છે કે માં હું તારો ગુનેગાર છું. ખોટું બોલનારને જો હજારો વિષયમાં ઊભો રાખી દેતી હોય તો આ છે, આ નથી મુક્તિ. સમજો. અહીંયા મોગલ છે, આ વડવાળી છે. અને બીજી વાત, ચૈત્ર મહિનામાં અહીંયા ભાગવત કથા છે. મહાભારત કથા છે. કેટલા દીની? 9 દીની. સમજી લેજો. 9 દિવસની મહાભારત કથા છે. અને એક જ વ્યક્તિ ઓઢી લીધી છે કે બાપુ તમામે તમામ ખર્ચો અમારા તરમ પરિવાર ભાઈઓ તરફથી છે. એ અત્યારથી ને 1 કરોડ રૂપિયા એક બાજુ મૂકી દીધો છે. અત્યારથી 1 કરોડ રૂપિયા મૂકી દીધો છે કે બાપુ 12 મહિને આવા પ્રસંગ 2 કરાવો. કારણ કે અમારી પાસે કાંઈ નતું, ભાઈ પાસે મોગલે અમારું અભરે ભરી દીધું છે. આ મોગલ અમે જોઈને રાજી થાય છે, પણ આ ધામની ભૂલે ચૂકે. હું શું કામ લાઈવમાં બોલું છું? તમને બચાવવા માંગુ છું. હજી સમજી લેજો. તમારા વિઘાન આવરણ આફત આવતા હું અટકાવવા માંગુ છું. બીજી જે કરતા કરજો, પણ આ ધામમાં ખોટું કઈ ટીકા ન કરજો. સમજાવવાના વાતો ને મૂળ હદી વહી જાય છે. હવે સેવાનો તો કહે, પણ નેફા વાતો શું કરો છો? તમારી ઓકાત છે, પણ સેવા કરો. અહીંયા જો સેવા કરે છે માણસો, હામ ગામને ઠામ છે.
જેની પાસે ઘરની ખાણ્યું છે, ઘરના ભડિયા છે, ઘરના નોકર ચાકર છે, એ સેવા કરે છે. સુરતથી મામલેદાર આવે છે, બે માણસ મામલેદાર સેવા કરવા મોગલની આવે છે. કાલે જજની દીકરી, કાલ જજ, ડિસ્ટ્રિક્ટ જજ, કયું ગામ ભાઈ? અરવલ્લી જજ હતી દીકરી. આપણા માટેથી જગદંબા કહેવાય. અરવલ્લીથી જજ હતી દીકરી કે બાપુ આજની તારીખમાં હું જાતે રોટલા ઘડું છું, જાતે લુગડા પણ જાતે ધોવું છું. સમજી લેજો, પરિવાર નાખા એના પરિવારના, પોતે જજ છે ડિસ્ટ્રિક્ટ મોડાસા અરવલ્લી. જાતે કપડાં ધોવે છે દીકરી, જાતે. મેં બેટા ના બાપુ મશીન ન રખે, તમે કહો છો ને કે આ કસરત છે, આ ખોટા ખર્ચા છે. એ દીકરી જાતે ધોવે, જાતે રસોઈ, અને પૂરેપૂરી એની જ્યારે કહે કોર્ટમાં હાજરી પૂરેપૂરી કે બાપુ કોર્ટ બંધ થઈ ગયા પછી હું 2 કલાકનો સમય કાઢું છું, કોઈ માણસની સલાહ દેવી, આ તે શું કરું શું નહીં. તો વિચાર કરો, બ્રાહ્મણની દીકરી તમે ધન્ય છે બેટા, તને ધન્ય છે, તારા મા બાપને ધન્ય કીધું. દીકરી માથેથી ઓઢણ નતું મારા સામું પડવા દેતી, ઓઢણ. કલેક્ટર વધાવો તાળીથી જગદંબાને. હે જજ, તમે વિચાર કરો, ઓઢણું નતું પડતું, જેમ લાકડી પગમાં પડે એમ માને પગમાં પડી ગઈ હતી દીકરી. તઈ એમ થયું કે આના સંસ્કાર. વિચાર તો કરો કે બાપુ મારા જેવી ક્યાંય સેવા હું તમને કરી શકું. મને કીધું હોય, દીકરી કદાચ સાંભળતી કે ન સાંભળતી હોય, કીધું શું કીધું બેટા? મારા જે સેવા કીધી, બેટા તું અહીંયા આવીને પગે લાગી જાય હાથથી, મારે બીજી કઈ મોટી સેવા હોય દીકરી? તું અહીંયા આવ્યો એટલે મારા માટે મોટું દાન આવી ગયું. હવે એને કહું કે હા લે બેટા, અહીંયા 2 લાખ દેતી જાય, દેવાની છે, પણ એ ધંધો કહેવાય, ધંધો. માણસને અભાવ આવી ગયો છે આમાં. પણ આ તો અલગ છે બાપ, આ વડવાળી છે, આ વિધાતાને હટાડે. આ તમે વિચાર કરો, 27 વર્ષે હારા દિવસો દીધા, 68 વર્ષે દે છે. વિધાતાને એમ કહી દે છે કે આના લેખ ફેરવી નાખ, હું કહું એવા લેખ લખ. વિધાતાના લેખમાં આ મોગલ વડવાળી મણિધર મારે છે આજની તારીખમાં, આજની તારીખમાં. પણ મને વિશ્વાસ છે, અંધશ્રદ્ધા નહીં હો, વિશ્વાસ. કારણ વિજ્ઞાન ધર્મ નિહારે છે. જરીક સમજો, મને તમારી ઉપાધિ છે કે તમે આવો પગે લાગીને મૂંગા મોઢે ઉયા જાઓ, પણ કાંઈ બોલશો નહીં ને કે હોનારત કરી નાખશે તમારા ઘરમાં. વગર સમજી વાત તો કરશો ને પછાડી મારી નાખશે. હું 18 વર્ષને કહી રહ્યો છું, અને જો ભૂલ ખાતી હજી માફી માગી લેજો, 24 કલાકનો સમય છે. તમે સમજો, પછી મને કેવું પડે છે માં આ શું અહીંયા લાશ ઊભી કરી છે મોગલે, લાઈવ દ્વારા લાશને ઊભી કરી છે મોગલ. આવી 2 કેસ આવી ગયા છે, ઘણા મોકલ્યા. જાઓ ને બાપુ બેઠો છે, ત્યાં આહુડા પડી જાય છે. મોગલ આ તો મારી આબરૂનો સવાલ છે, ઇજ્જતનો. માં એને ઊભા કર્યા છે, અને માએ એના નામ બદલાવી નાખ્યા. દીકરીના નામ હતા ને એને જીવતી લાશ કીધી છે મોગલે, કે આ જીવતી લાશ છે. અને એ જીવતી લાશ અત્યારે હારા દિવસો લઈને મોગલ ધામે આવે છે. આમાં સમજો, માળા ફેરવાથી ને પૂજા પાઠ નહીં, તો બરોબર, આપણે હિન્દુની પરંપરા છે, કરો. પણ અંદરની માલકો એવી માળા ફેરવો, કોકનું સારું જોઈને રાજી થાવ, કોકના દુઃખે દુઃખી થાવ. આપવાનું હોય તો કાંઈ નહીં, પણ પસ્તાવો કરો ને તોય મોગલ માની લે છે. કોઈની અદેખાઈ ન કરો, ઈર્ખા ન કરો, ખેદાઈ ન કરો, જોઈને રાજી થાવ. મહાપાપ છે. અને બીજી જાતિ કરા વડવાળી નથી કરતી. હા, એક પલ કરે છે બાપ ઊંધું વાળવામાં. આ ખીજાણે કોઈની નથી, પાછી કોમળ હૃદયની છે. એટલે મારે બોલવું પડશે, પણ પસ્તાવા સિવાય વારો નથી. જાણો એટલું બોલો, સમજો એટલું બોલો. વધારીને વાત કરો, મોગલ મૂળ હતી વહી જાય છે. આ ઉપર લખેલું જો કે અહીંયા આવો, સત્ય બોલો. અને બાપુને જ સલાહ દેશો જ નહીં હો, આમ કરો આમ કરો, ને કાંઈ અમારે કોઈ જરૂર જ નથી. કારણ કે હું તમારી સલાહ લાગુ ને હાંદે ભૂંડો લાગુ, હું એ નથી. અહીંયા સંચાલન પોતે જ કરે છે. થાય સેવા કરો, ભાગ લ્યો દુઃખમાં. પણ 18 વર્ષની માં છે,
માતાજી તમને સુખી રાખે, પણ આ ધામે આવો તો બને એટલી સેવા આપો. બીજું, ભગવાન રામ અયોધ્યા, એ દીકરી બેટા એથી બેસી જામાં, એથી બેસી જામાં, હા બેસી જાય એથીમાં. ભગવાન રામ કઈ તારીખ ભાઈ? હું અભણ છું. 22 તારીખ. હે ના ના, આ રામ જે અયોધ્યામાં શું કહ્યું મને ખબર ઉરું. આ 22 તારીખ મહિનાની ખબર નથી. હાલો, આ 22 બધી ભણેલ છો કે ભણશો? તમને નથી ખબર? જાન્યુઆરી એમ મને એ તમે હમું કહ્યું. જાન્યુઆરી 22 તારીખ ને 1 મહિનો, પહેલો મહિનો. ભગવાન રામ તેની આપણી બીજી દિવાળી છો મિત્રો. 18 વરાણ ભગવાન રામ અયોધ્યામાં, જેનું કહેવાય કે જબરજસ્ત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આખા હિન્દુસ્તાનની માલકો 9 ખંડ ધરતીની અંદર જ્યાં જ્યાં 18 વરણ રહીએ છે બાપ. તેથી આપણે કુળદેવીના તો દીવા કરતા જ હોય, તેથી ભગવાન રામના 5 દીવા અલગ કરજો બાપ. અને ઠીકરાના દીવા લેજો. શેના ઠીકરાના? સ્ટીલના નહીં, ઠીકરાના દીવા લેજો. ત્રામાનો થાળ, ઘરે 5 ચાંદલા કરજો, હાંખિયા કરજો, રંગોળી પૂરજો, આસોપલોના તોરમ બાંધજો, અને ઘરમાં રોશની કરજો. રોશની સમજી ગયા ને? દીવા છે, રોશની છે. અને આરતી ભગવાન રામની ઉતારજો ને, એટલે મોગલ તમારે ઉપર રાજી થાય છે ને બીજો અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન રામ પણ રાજી થાય છે. તેથી આપણે બીજી દિવાળી આપણે ઉજવવાની છે. અને ઘરે ઘરે મીઠાઈ રાખજો, શક્તિ પ્રમાણે ભક્તિ. એ હાકર રાખો, ખાંડ રાખો, પ્યાડા રાખો, લાપસી રાખો, જે રાખો. તેથી મીઠાઈઓ બધા હગાવાલાને મિત્રોને બધાને આપજો બાપ. કારણ કે ભગવાન રામની 5 પ્રતિષ્ઠા 500 વર્ષ પછી થઈ રહી છે, સમજી લેજો. આ માની તાકાત છે, આ વિષ્ણુના અવતારની તાકાત છે. એ પાત્રો ગોતતો હોય, સમજો ને. રામે કીધું ને, જ્યારે હું રામ માથે આવી જાઉં. રામાયણ વાળા તો તમને આ નથી કહેતા, બધા એ મનોરંજન કરે છે, મનોરંજન ન્યા છો. પણ ચારણ છે ને અલગ પ્રકારની રામાયણ હાલતો હોય. રામાયણ અમારા ચારણની રામાયણ અલગ હોય અને બીજા વાંચતા એની અલગ હોય. પણ ભગવાન રામ, લક્ષ્મણ, શત્રુઘ્ન અને ભરત, આ ચારેય ભાઈઓ રમતા હતા. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન ગેડી દડે. આ ગેડી દડાની એટલે ભાઈ અવાજો છોકરો ગેડી દડે રમતા હતા. મહારાજા દશરથ જમવા બેસી ગયા. સાંભળજો, જમવા બેસી ગયા એટલે મહારાજા દશરથે કીધું કૌશલ્યાને, બીજું ઠીક રામ ક્યાં તમને ખબર નથી? રામ વિના હું જમતો નથી. દશરથને દીકરા તો બધા એક જ હરખા જ હતા, પક્ષપાત તો હતો જ નહીં, પણ રામ બહુ વાલા હતા. એટલે કૌશલ્યા ગયા તેડવા કે બેટા સમ્રાટ બેસી ગયા છે જમવા, તમે આવો. કુંવર જમવા કે માં મારી માથે દા છે, દા ઉતરે ને પછી આવું. માં વ્યાઈ ગયા. છેલ્લે માં કઈ કઈ આવ્યા, ભાઈ મને દ્રષ્ટિ નો તોડાવો, બેસી જાવ તમે. મને શું પાછું હું સલીફ ખાતા વાર નહીં લાગે ઉંમરવાળા માણસને. એટલે ક્યાં આપણે ગયા હતા? હે ક્યાં? હા, ભગવાન રામ ખુદ માં કઈ કઈ આવ્યા. કીધું રામ તારા બાપુ જમવા બેસી ગયા. બેટા તને ખબર નથી? તારા વિના જમતા નથી. કે માં મારી માથે દાસ એટલે હું આવીશ નહીં. આ તો ભગવાનની લીલા હતી. ભલામણ આ શું કથાવાળા, આ ક્યાં બોલે છે આવું? આ રામાયણ છે. એમ કે હા તો એક કર બેટા, તારા ઉપર દાસ છે, જ્યાં સુધી ઉતરે નહીં ત્યાં સુધી હું અહીંયાથી નહીં જાઉં. જા. તડકે માં બેસી ગઈ. રામની દ્રષ્ટિ પડી કે માં આંખ્યા વાત કર્યો કે માં કે બેટા વાત સાચી, તારો દાવ ઉતરે ને પછી જ હું જઈશ, ત્યાં સુધી ઊભી નહીં થાવ. ત્યાં રામે બાવડું પકડીને કીધું કે માં તેડવા તો મને ઘણા આવ્યા. માં ખુદ મારી જનની આવી ગઈ, કૌશલ્યા કેટલાય આવી ગયા. પણ માં તમે એમ કીધું ને મને, તું આવી નહીં ત્યાં સુધી હું જાઈશ નહીં, દાવ ઉતરે નહીં ત્યાં સુધી જાઈશ નહીં. તો માં મારે એક વાત કરવી છે. કે બોલ બેટા.
કે માં મને વચન આપીશ કે બેટા હું કઈ કહીશ જગતમાં વેચાઈ જાઉં. વેચાવું નથી માં. સૂર્ય અને ચંદ્ર તપશે ને રહેશે ને ત્યાં સુધી માણા તારા નામ માથે તૂટશે. કલક લઈશ કે રામ મારા પ્રાણ કાઢી દઉં તું કહેતો હોય તો એક નહીં પણ 2 વચન માગ. કઈ કઈ જાણતી હતી કે એક વચન મેં માગ્યું છે દશરથ પાસે. રામ જે માગી રહ્યો છે એને વનમાં જવું છે, પણ બીજું વચન હું જે માગવાની છું એ પણ રામ લઈ લે. માગ કે માં સવારે ગાદીના બદલે મને વનમાં મોકલી દે. બીજું કે ભરતને ગાદીએ માં. કઈ કઈ કે બેટા આ સમાજ તો કે માં તું જ બોલી છો. વચન આપ્યા પછી બોલાય, બીજું ફરાય નહીં. હે ભવાની, યુદ્ધની માલકોર મારા પિતાશ્રીનો વિજય આપનાર માં તમે છો. યુદ્ધની માલકોર મારા બાપને યુદ્ધ કરતા કરતા મોરસા જ એને કઈ આવી ગઈ હતી. એટલે તમે માં યુદ્ધ ઉપાડી લીધું હતું આમું, અને મારા બાપને તમે લઈને આવી ગયા હતા. અને ખીલો નીકળી ગયો ત્યાં તમે આંગળી રાખી લીધી હતી. મારા બાપે કીધું હતું કે માગો. કઈ કઈ હું સમ્રાટ દશરથ બોલું છું, માગો. તેથી મેં આ વચન માગ્યું છે. ઈ તું માગી લેજે બેટા તારા બાપ આગળ. પણ માં જોજો કે બેટા દુનિયાને જે કહેવું એ કહે, પણ તારા જેવો દીકરો મને ક્યાંય મળશે નહીં. પણ મને એક વચન આપ કે શું? કૃષ્ણ અવતારની માલકોર છે ને બેટા, મારા કુખે તું જન્મ લેજો કે માં હું તને વચન આપું. જા. પછી આપણે કહી છે કુબોને મંથરા જેવું પાત્ર નહોતું, કઈ જેવું પાત્ર નહોતું. ભલા માણા આ રામ આ રઘુકુળના સંતાનોની વાત કરું છું. એની દાસીઓની કેટલી તાકાત. એ ભાઈ અવાજ ઓછો કરો ને બાપા, ઉપાડો ઓછા લ્યો ને ભાઈ, અવાજ કરો ઓછો. આ પાત્ર ન હોય કોઈ ભલા માણા. અને એ મંથરાએ રાતની માલકોર પાહા બદલાવી નાખ્યા. આખા ગામને થવા માંડ્યું કે આ શું કર્યું ખોટું કર્યું. તિસ્કાર માંડ્યા દેવા. અને ભગવાન રામ હવ પહેલાં 14 વર્ષ પૂરા કરી હવ પહેલાં કઈ કઈને પગે પડ્યા છે. કેને? કઈ કઈને. અને મંથરાને કીધું કે મંથરા આવતા ભાવ કૃષ્ણ અવતારમાં તું કુબડી હઈશ અને હું તને ચૂડિયું પહેરાવીશ. જાઓ મારું વચન છે. આ કૃષ્ણ અવતારમાં એને પૂરું પાડ્યું. બાપ આવું ક્યાં કહે છે? ઊંડા ઉતરો. હે ઊંડા ઉતરો. એ રઘુકુળના સંતાનની જીભાનની તાકાત તો જો પ્રાણ જાય વચન ન જાય. આ આલું આવે છે સમ્રાટનું, એના સંતાનો તો જોવો. હે આ જોવો છો ને, આ કરાચી કુશનું છે, લાહોર લવનું છે. આપણે કીધું કારણ કે એ બધા માના દીકરા જ છે, પણ આની પાસે 18 વરણ હરખા છે. એમ વાળી અને શુક્રીની જેને કહેવાય 2 ભાઈનું યુદ્ધ. અને વાળી એવો હતો આમ નજર પડે તો અડધું બળ હામલાનું ખેંચી લેતો. આવો તાકાત વાળો મહાન. આ હું એક તમને રૂપક જ આપું છું દ્રષ્ટાંત. આ બહુ ઊંડો ઉતરીશ તો પછી આમાં જેમલજી કહે છે બાપુ અમારી લાઈટ વહી ગઈ. એટલે આ હું દ્રષ્ટાંત આપું છું. એટલે શુક્રી આવ્યો કે પ્રભુ મને કે તો ભાંગી નાખ્યો ભાઈ, કે તમે આમ કામ મારી માથે કરો કે. પણ કે વાત હતી તમે 2 ખરખા લાગો છો એટલે મારે કેમ બાણ છોડવું. તો એવી નિશાની રાખી હનુમાનજી હાર પહેરાવી દીધો. એ કે હાર પહેરી લે એટલે ખબર પડી જાય છે. અને અહીંયા મને ખબર પડી ગઈ વાળીને. વાહ વાહ વાહ. હા ભરજો રામે વાળીને માર્યો તમે સમજો. એ હાર પહેરી દીધો. શુક્રીને શું ખબર ન હોય વાળીને કે હાર પહેરાવ્યો છે, નિશાન કરવા માટે આપ્યો છે. મારો ભાઈ બચી જાય છે અને મારો રામના હાથથી વધ થાય છે અને હું વૈકુંઠ જઈશ. અને ભગવાન મને કાળકા રઘુકુળના સંતાનો છે ને એ મારો જીવ લીધા પછી મારી પાસે કહેશે કે હું તને આપીશ. સમજી ગયા ને? કે કીધું પ્રભુ અમારા 2 ભાઈનું હતું, તમે રાજપૂત છો, ક્ષત્રિય છો, રઘુકુળના સંતાનો છો. અમારા 2 ભાઈની લડાઈમાં તમે મને નિર્દોષને મારી નાખ્યો. કે મારવાનું કારણ એ છે કે જો ભાઈની પત્ની એટલે તારી દીકરી ઠેકાણે કહેવાય, બેન ઠેકાણે કહેવાય. એ દીકરી તારી કહેવાય. જો તું એને નજર કેદ રાખતો હોય તો પછી તને આ ધરતી ઉપર રહેવાનો કોઈ અધિકાર નથી. એ ભગવાને થળનો
થડનો ઓથ લઈને બાણ માર્યું તો એ છે ને વાળી માર્યો હતો. સમજી ગયા ને તમે? વાળી, આ વાળી કેવો વાળી? રાવણને 6 મહિના બગલમાં રાખ્યો. સંધિ કરવા માટે ગયો હતો ને, સમજી લેજો. તેથી એને દીકરાએ કીધું હતું કે મેં તો એવી વાત સમજી છે, કારણ કે અંગતનો પગ નહોતો ઉપડ્યો કોઈથી. રાવણ ઉપાડવા ગયો ને એટલે અંગતે પગ લઈ લીધો. જુઓ તમે, એ કે મારો પગ પકડવા કરતાં મારા રામનો પકડી લે, રઘુકુળના સંતાનો છે, તને ખમા કહી દે છે. એ સમજતો તો રાવણથી પગ ન ઉપડે તો હોનારત બંધ થઈ જાય, એટલે એ પગ હટાવી લીધો. ઊંડા ઉતરો આ રામાયણ. અને એ ભગવાને કીધું વાળીને કે વાત તો સાચી છે, મારાથી ના થઈ ગયું છે, કે જા કૃષ્ણ અવતારમાં છે ને તું પારાથી બનજે, મને બાણ મારજે. પણ કે નિશાની કે પ્રાચી પીપળે કદમનું ઝાડ છે, હું આમ કરીને લાંબો પગ રાખીને હું તો એ 3 જગ્યાએ થઈને આવશે ને મને અહીં લાગશે. આ વસ્તુ હે આ પ્રાચીના પીપળે. રામે વાળીને માર્યો ને ભગવતે કીધા એ ભેર, એ ભીલે વાળા વેર પછી કૃષ્ણ અવતારમાં કાગડા. આ આ આ અમુક આ વસ્તુ છે, બહુ મોટી છે, સમજ્યા? તો આ અમુક તમારા ઘરની માલિકો, આ સરકાર બહુ સારી છે. પહેલાં તો મોદીને તાળીથી વધાવો. 500 વર્ષનો ઇતિહાસ મારા હાવજે ઉજળો કર્યો. હું મોદી વાહે શું કામ પડ્યો છું એને બિરદાવું? મારે મોદીનું નથી લેવું, ઓલાનું નથી લેવું, ઓલાનું નથી લેવું. એને જોતું આની આગળ માગે. પણ મોદી 18 વરણને લઈને હાલે છે. ખરેખર છે, 18 વરણને લઈને હાલે છે. આ કળયુગનો કૃષ્ણ છે મોદી. તો વિચાર, અશક્યનું શક્ય. દુશ્મન જો એને વખાણતા હોય કે આપણે વડાપ્રધાન જોવે તો મોદી જેવો જોવે અને યોગી જેવો જોવે છે ને, એ કે આપણે દઈ જાય છે. આપણે એ કહેવા આવે છે કે તમે બોલજો, પણ અમે ચારણો હારા પાત્રોના વખાણ કરીને હોય આવા એ કહી, કારણ કે અમારે ક્યાં લેવું છે. પણ લોકશાહી છે, અહીંયા બેઠા પછી કહેવું પડે. તો આવી રીતે તમે આને બિરદાવો ને તોય એને તાકાત આપી જાય. ટીકાયું કર્યું છે, આમ નહીં આમ કર્યું, પણ તું જાને આ નહીં. વડા ભીખુદાન કહે છે ને કે આ વડાપ્રધાન રાજ નહીં હાકે, નહીં હાકે, એટલે તું જાય છે ને, તારાથી તો હાલ છે ને. તારા છોકરાની શડિયું લઈ લે ને 3 લેઘો બદલાવી લે, બીડીની જુડીનો મેળ કરી લે. અહીંયા દિલ્હી ક્યાં પૂગ્યો? મારા દીકરા વાતું કરતા, આ નહીં હાલે હો મોદી સાહેબનું, તો નહીં હાલે, તારું હાલ છે ને. નું તું સડી સીવડાવી લે, ઘરમાં 2 મણ દાણા નાખી લે, અહીંયા દિલ્હી ક્યાં મરસ? આવા આને શું કહે? ગબરગંડા. કારણ કે આ ગબરગંડા છે ને, આ ગૂગલમાં ન આવે, ખળખળીઓ એમાં ન આવે, નેફો ન આવે, સમજી ગયા ને? હખલ ડખલ આ ગૂગલમાં ન આવે. હા, ઘણી વસ્તુ ન આવે ગૂગલમાં. એ કોમ્પ્યુટર બંધ કરી નાખે આ શબ્દ, એટલે આ ન આવે. તો આ અત્યારની સરકાર બહુ સારી છે, સારા કામ કરે છે, 18 વરણને લઈને હાલે છે. પણ હું 18 વરણને કહું છું, ભગવાન રામનું આપણે નવી દિવાળી આવી રહી છે, મહિનાની વાર છે. 22 તારીખની ઘરે ઘરે રંગોળી કરજો, આસોપાલવના તોરણ બાંધજો, ઉત્સવ મનાવજો, રામની આરતીઓ કરજો. કોઈ ગરીબ ઘર હોય એને દીકરીને વસ્ત્ર આપજો, મીઠાઈ આપજો, ફટાકડા ફોડીજો. ભાગશાળી અમે હું ફેડીશું, અમે જ માગીને બીડી પીરી. પણ આવું કરજો એટલે એમ થઈ જાય છે કે આપણું નવું વર્ષ, નવી દિવાળી આવી ગઈ. આ કરજો. 18 વરણને કહું છું. બીજી વાત, 18 વરણને લઈને હાલવાનું છે. પણ માને બધા હરખા છો. અહીંયા મુસલમાન દીકરા અને દીકરીઓ સેવા કરે છે, અહીંયા મેઘવાળના દીકરા અને દીકરીઓ સેવા કરે છે, અહીંયા વાલ્મીકની દીકરા અને દીકરીઓ સેવા કરે છે, દેવી પૂજકના દીકરા દીકરીઓ સેવા કરે છે. 18 વરણો, બાવા, સાધુ, બ્રાહ્મણ, ચારણ, રબારી, ભરવાડ, કણબી, ઠાકોર, દરબાર, 18 વરણ, મેર, કાઠી, આયર બધાય. પણ આ માં બધાયની છે, પક્ષપાત મોગલ આગળ નથી. એટલી વાતમાં સમજી લેજો. તો નવું વર્ષ આપણે જોરદાર ઓલવવાનું છે. બીજી વાત, કોઈ તમને વેમ નાખે માતાજી નડે છે મને દઈ દેજો, માંડવો નડે છે મને દઈ દેજો. માંડવો એવો નાખો, 5 દીકરીને જમાડો અને એક જો લુગડા આપો એટલે મોગલ 5 માંડવા માનશે. સમજી લેજો. અને કોઈ કે મોગલ મેળો માને છે લાઈવ દ્વારા, કોઈ પાસે લુગડા ઉઠાવતા ને તમારા ઘરની માલકો હાની મનસે લાગવા.
ઈ પાપ લાગે મને આપી દેજો, દીકરી બેન ફૂઈ ભાણેજને રાજી કરો, મોગલ 10 મેળા માને છે 10, સમજી લ્યો. હા, જहाँ આઈનો મેળો તમારે દેવો હોય, ઓઢાડવો હોય આઈને, તો ખોડાહરના પાદરમાં આઈ ચાલુ બેઠી છે, અહીંયા પૂગી જાય. જો મારા હાવત ઈ જગદંબા મેળા ઉઠે છો બાપ. હા, ઈ બોલતી જ નથી, બહુ સારું છે, નથી બોલતી. ઈ આઈ બોલતી જ નથી, ઈ આનંદમાં જ રહે છે. અને ઈ આઈને તમે પગે લાગી લેશો ને, આ મોગલ આવવાની જરૂર નથી. હું લાવ્યું તારા કહું છું, જાગતી જોઈ બેઠી છે બાપ. જેના ઈ ખોડાહણ આય વરુડી જન્મ બાપ, આય વરુડીનો જન્મ, આય કુંવર, આય દેવલ, આપો વાહયાંગ, એ આય જાલુ હયાત છે. પણ અમે બધા ફૂટલ ભાગના નથી માનતા બાપ, એને માનો. ઈ તો ચોખ્ખું કહે છે બાપુ તમે આ બોલો છો બળતરા છે, કાંઈ વાંધો ન કે ખમા એને મોગલ કરા. આય એમ કે આવી જાગતી જોઈ એને હમી નજર નથી મંડાતી. મિત્રો અખતરો કરવો જ કરો, એને હમી તમે મીટ નહીં માંડી હવે ભગવતી સામે અગ્નિ જરે છે આંખમાં, અગ્નિ. તેડી જાઓ ને મૂકી જાઓ, હે તેડી જાઓ ને મૂકી જાઓ. બસ આવી જગદંબા બેઠી ખોડાહરના પાદરમાં બાપ. એનો પરિવાર એને નથી ઓળખી ગયો બાપ. ઓળખવા વાળા ઓળખી ગયા, બાકી આ વડવાળી તેને ઓળખી ગઈ છે. ખોડાહરની માલ પર કરોડો કરોડોના બંગલા છે, આઈના આશીર્વાદથી. તમે વિચાર તો કરો. જાઓ અખતરો કરવો જાઓ. આય વરુડીનો થોડો બાપ ઓતરમાં કર્યો છે. આમ ઓતરમાં જ્યારે માને ડાયટા ને તેથી પાણો આવડો મૂકે કે આવડો ન મૂકે. જન્મતા હોય છોકરું દાટી દીધું હોય, પાણો આવડો હોય, આવડો ન હોય. અત્યારે હવા 2 મીટરની પથ્થર માટે ચૂંદડી ઓઢાડવામાં આવે છે આય વરુડી. અને જે ગાડા આવેલા હતા ને આજની તારીખમાં જિલ્લા છે એની માથે, અને ગામ હામો થોડો માએ કર્યો છે. જાગતી જોઈ ચાલવાઈ બેઠી છે બાપ. એ બોલતી જ નથી. તમે જાઓ ને એમ કેવું માં અમારે મેળો દેવો એટલે એટલું કે કેદી કરવાનો, કાંઈ વાંધો નહીં, કેદી આવું, આમ ને નામ કરજે એટલે તારો મેળો 1 સેકન્ડમાં લઈને વહી આવે છે. આ દુનિયાને દેખાડે. એ જગદંબા બેઠી છે. મેળા દેવા હોય તો અહીંયા દેજો. હા, હું એકથી દેવરાવાનો જ મેળો મારે બાકી છે. કીધું આ એક મેળો લઈ લે. એ કે બાપ તું રોજ મેળા દેશ. કીધું માં ભાવથી જ દેવો છે. કેમ? કીધું મારા પરિવારને બોલાવી મારે એકદમ ભાવથી જ માતાને મેળો દેવો છે. કે મેળો તો રોજ લઈએ છે વડવાળી, માણા 3 વર્ષે દે, 12 મહિને દે. તારા અહીંયા તો બેટા રોજ મેળા લેવાય છે. 1 ટાઈમ નહીં 3 ટાઈમ લેવાય છે, સવાર બપોર ને હમણાં. તો માં મારી ઈચ્છા છે મારા પરિવારની, એક મારે ભેળો દેવો છે ને માં, અને તું ભેળીઓ ધારણ કરીને માં તો મારા પરિવારનું અભરે ભરાય. અને અભરે ભરાય એટલું જ નહીં માં, અમારો પરિવાર એક છે, એક થાય રહે ને એની કોઈની નજર ન લાગે. એના માટે માં મારે એવો મેળો દેવો છે. તું અહીંયા હવનમાં આવીને ભેળિયાવાળી ભેળીઓ ધારણ કરીને તો મારા પરિવારનો કોઈનો વાળ વાંકો ન વળવો જોઈએ મોગલ. તો કે સમય આવે ત્યારે વડવાળી કેમ તેની હું આવી જઈશ. આ આઈ વિચાર તો કરો. જાગતી જોઈ પણ અત્યારે નહીં ઓળખી. એ મર્યા વાહે તુપેડા ફેરવીશું, આમ 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 આમ, પછી રોઈશું રડશું, પછી સમય વયો જાય છે. દરિયાની વીળ આવે, તમે ભાળો છે કે આવી વીળ હે આવી હે આવી, ભટકાઈને વહી જાય. પછી બીજી વીળ હોય ને એમાં ફેર હોય. એમ આઈના શબ્દ ઉપર જરીક સમજો. મારે તમારું કાંઈ લેવું નથી. તમે ભિખારી માગો, આની પાસે માગો ને જો 24 કલાક થવા દે ને તો આ ચારણ આ સિંહાસન છોડીને વયો જાય. માગો. હું જ લાઈવ દ્વારા જાહેરમાં બોલું છું. આમ 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 ગલગલિયા નો કરાયો. બોલે ઈ આય, બોલે એ પછી થાપણ થઈ જાય. એ શબ્દ પાછો નો આવે. એટલે કહું છું કોઈ જગ્યાએ પગે લાગવા ન જતા. મારા હેન્ડલાની વિષ્ણુદાનની મોહાલની મોગલ છે બાપ રત્નુની અથેળીની હો. હેન્ડલા વ્યા જાઓ, બોતરાથી 7 કિલોમીટર થાય. ત્યાં જઈને પગે લાગી આવો. હે રત્નુની મોગલ, હે અથેળીની હેન્ડલા વાળી,
રાજીના રેડ થઈ જાય છે. એને જઈને એક દીવો કરી આવો. નાવાની જરૂર નથી ને હાથ પગ ધોવાની જરૂર નથી. લાકડી પડે એમ પગમાં પડો ને તો આ મોગલ અહીંયા આવી જાય છે. તમારે અહીં આવવાની જરૂર નથી. સમજો બાપ. બીજી બેઠી છે માનું જન્મ સ્થળ ઓખા. ઓખા ધરવાળી દેવ ડાઠાળી જાય મોગલ મસરાળી. અહીંયા આવ્યા જાઓ. રૂપાળી બાના ઘટની અહીંયા બેઠી છે બાવળા. ગોરવિયાળી હમાણી. એ ભાઈ દેખાડો ઓછો કરજો ભાઈ. હો લાઈવ ચાલુ છે. ધૂણવાવાળાને બહાર કાઢો ભાઈ. અહીંયા હું એમ ડખા કરો છો બેટા? આ ઈ તો રામાયણ હાલે છે. ધૂણીશો ને બેટા તકલીફ પડી જાય છે. કાલે એક દીકરીને તકલીફ પડી, પછી બાટલા ચડાવવો પડે છે. આ ગરદીની 108 નથી આવતી. એટલે આ ધ્યાન રાખો. અંધશ્રદ્ધા નાબૂદ કરવા વાળી છે. માની ભક્તિ કરો, સેવા કરો. ધૂણવાની બહુ વિરોધી. કોઈ ધૂણીશો ને ધૂણે બહાર વ્યા દો ભાઈ. એટલે આ મોગલ સાહેબ અને છેલ્લે તમે ખબર આવી આવો. પણ બધી મોગલું એમ કહે છે જે તમે માનોમાં હું સૌ, પણ તમે વિશ્વાસ રાખો. સમજી ગયા ને? વિશ્વાસ. અને હે દીકરીઓ, દેશ વિદેશ, અમેરિકા, આફ્રિકા, કેનેડા, હોંગકોંગ, કુતરી, પછી બીજો કયો દેશ, એ બધે દીકરા દીકરીઓ જે રહેતા હોય, તમારે અહીંયા સંતાન ન હોય, દીકરો દીકરી, તમારે અહીંયા કબરાવ કચ્છમાં આવવાની જરૂર નથી. ભારતમાં અહીંયા બેઠી બેઠી કહી દેજો લાઈવ દ્વારા કે હે વડવાની મણિધાર, બાપુએ દુઃખ માંગ્યા છે તો મારા અહીંયા દીકરો દીકરી નથી. આજ વર્ષો વહી ગયા, બાપુનો જીવ લઈને મારે અહીંયા દીકરી દે. આ વડવાળી નો દે તો હું ચારણ ટળી જાઉં આ દેશે. પણ વિશ્વાસ રાખજો ને હું મરી જાઉં તો ભાઈ હું પડ્યું રહેશ ભાઈ. પણ માગજો, પણ અંધશ્રદ્ધા તમારી દૂર કરજો. સાચા ભુવાને હું સન્માન કરું છું, લાઈવ દ્વારા બોલું છું, એના હું સન્માન ઇજ્જત કરું છું. સાચા સંતોનું માન કરું છું. જરીક સમજો. એટલે તમારે સંતાનો જ માગી લેજો, પણ ક્યાંય 1 રૂપિયો આપતા નહીં. ક્યાંય કોઈ જગ્યાએ આ ધંધા છે, ક્યાંય રૂપિયો નો આપશો. ખબરદાર. ઘણા કહે છે કે ચારણની દીકરી વાહે રાજપૂતો વારે ગયા છે. ખોટી વાત છે. લાઈવ દ્વારા કલીટ અલગ કરજો. ખોટી વાત છે. એનું વાત કરું, કારણ કે તમે આ કેવું છે, ગાળો જે હાલતો હોય ને, ઘઉંનો ગાળો ઘઉં જ ન ખાય, બાજરાનો હાલતો હોય ને બાજરો ન ખાય, મકાઈનો ગાળો હાલતો ને એમાં મકાઈ જ ના ખાય. હવે બધું ભેળું કરો ને તો ભેડીકો થાય. તમે ભેળું કરો છો સમજાવીને, આ નેફા કહેવામાં આવે છે. મને એક ઇતિહાસ બતાવો. ચારણની દીકરી આદેશ કર્યો છે જા બાપ આ ધર્મ ધ્રુજે છે અહીંયા. એવી રીતે ગયો પણ ચારણની દીકરીની વારે કોઈ રાજપૂત નથી ગયો, સમજી લેજો. અને ગયો હોય તો મને વાત કરજો. આ બહુ પાપ છે. અરે રાજપૂત જ્યાં હથિયાર હેઠા મૂકી દીધા છે, આ ચારણની જગદંબાઈઓએ કીધું ઉભો થા. કોઈ હજી મેં સાંભળ્યું નથી. જો ગયો હોય તો મને લખીને મોકલો. ક્યાં ગામની દીકરી હતી, કઈ અટક હતી, કઈ હાંખ હતી, એનો બાપ કયો હતો, દીકરીનું નામ કયું, મૂળ ગામ કયું, કે એની ભાણેજ હતી, મને કયો. બહુ પાપ છે. કોઈક ઇતિહાસ ખોટો બોલવો ને મસ કાઢી નાખે છે. પાત્રનો અન્યાય ન કરો. હા, વીર વાસરો ગાયુને વારે ચડ્યા હતા, એ સત્ય વસ્તુ છે. પણ આ ચારણની દીકરી કીધું ઉભો થા. ગાયું તો બધાની વાળી ગયો છે, પણ મારી એમાં વેગડ ગઈ છે કૌલી, કે જે અમે આમ ધારણ કરી અહીંયા હાજર થાય. એ કૌલી નથી આવી અને એને માએ અમર બનાવી દીધો. આ શબ્દને ભ્રષ્ટ કરી નાખ્યા છે તમે. ચારણની દીકરી વાહે નથી જડો, ચારણની દીકરી વારે ચડી છે. આ ખોડિયાર 18 ગામ દઈ દીધા કે હેઠો ઉતર, હેઠો ઉતર ને તું માગ. કાંગળા લીધા જાપા 18 નો ધણી કરું તો હું ખોડિયાર કરું. આ ચારણની દીકરી વાતો આવી કરો છો. સમજો પાપ છે. ઇતિહાસ ખોટો બોલવો. આ રાજભાઈ દિલ્હી પૂગી ગઈ. પૃથ્વીરાજ ને કીધું 3 અવાજ કરજો, હું રાજભાઈ પૂગીશ. કે પણ માં
કે વિચાર કરીમાં અંતરનો અવાજ જાણી ગઈ, તું એમ માનસ કે મારી ઉંમર નાની છે એટલે તને વિશ્વાસ નતા? કે માં સાચી વાત છે, તમારી ઉંમર હજી 9 વર્ષની માં, તને અવાજે આવી જ જાય છો. મને એ બીક લાગે છે માં, મને વિશ્વાસ છે તમે આવી જ જાય છો, પણ કદાચ માં નહીં આવો તો લેલાદેવ પ્રાણ કાઢી નાખશે. કે રાજપૂત નવલા નવરતા આવે ને તે અમે 9 લાખ લોબડિયાળી ગરબે ચોકમાં રમવા જાય. ચાચર ચોક કહી છે ને આપણે 9 લાખનો, એ 9 દી ગરબી રમી લ્યો ને પછી તમે ગરબીને વધાવીને લઈ લ્યો ને એટલે ચોકમાં પછી તમારો રોવાનું આવે ને પછી ઊભા ન રહી શકો, કારણ કે રીધી સીધી બધી પછી તેરવાઈ ગઈ હોય. એમ કીધું કે રાજપૂત નવલા નવરતા આવે તેથી અમે રમવા જાય ને તેથી અમારો એક પાક ચરાડવા હોય ને બીજો ખેબર ઘાટમાં થયો. તારું દિલી નો આવે કે માં આવી જાય હો તો કે જા 3 અવાજ કરજે. પણ માએ એની પરીક્ષા કરી, અને માં કહેવાય આમ આમ નહીં, ગલગલિયા ફેશન આવી છે હો આશીર્વાદમાં. આમાં આમ આ ગલગલિયાથી જ સાવધાન. એટલે ગયો રાજપૂતાણી, કીધું દરબાર આશરો મળ્યો કે હા હું છેલ્લે નિરાશ થયો તો મનમાં સંકલ્પ કર્યો કે હું પૃથ્વીરાજ ચૌહાણ, પૃથ્વીરાજ રાઠોડ, માફ કરજો, હું પૃથ્વીરાજ રાઠોડ કાળના મોઢામાંથી દાઢ ખેંચેલું એટલી મારામાં તાકાત છે. પણ હું નિરાશ થયો. ચારણની 9 વર્ષની રાજબાઈ દીકરી છે ઉદાની, શું એની વાત કરું રાજપૂતાણી, મેં એના હામું નથી જોઈ ગયો, એમાં હું 9 લાખ જોઈને આવ્યો છું. એ મને એટલું કીધું 3 અવાજ કરજે તો હું દીદી આવી જઈશ. એટલે હું તમને કહેતી હતી કે રાજપૂત ચારણની દીકરીનો આશરો લ્યો ને એટલે આપણું કામ થઈ જાય અને આપણી ઇજ્જત રહી જાય. હું આ અમુક જે વાતું ઠોકે છે ને એને કહું છું, ચારણની દીકરી વાંહે હવે તમે આવી બોલો માં. એટલે સમય આવ્યો, રાજપૂતે અંતરવા પાઘડી નાખી, કારણ કે મર્યાદા છે લાયું નહીં. અંતરવા પાઘડી નાખી, હાથ જોડ્યા, આમ પાઘડી બાંધેલી, અડધો આંટો હાથમાં લીધો, આમ 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 આંટો લીધો રાજપૂતે, અડધી પાઘડી માથે આમ આંટો લીધો ને કીધું આવજે રાજલ ઉદાની, આવીએ રાજલ ઉદાની, આવીએ રાજલ ઉદાની બાપ, આવે રાજલ, આવે બાપ, લેદા દે નકર પ્રાણ કાઢી નાખશો. કારણ કે નાથીબાઈ બે બહેનું છે, પણ લેલાદેવ છે ને પ્રાણ કાઢી નાખશે. એની આબરૂ બચાવવા માટે આવી જાવ રાજભાઈ. 3ના બદલે હો હાથ કર્યા પણ રાજભાઈ દેખાણા નહીં. પૃથ્વીરાજ રાઠોડ નિરાશ થઈ ગયો. પણ જોવો જ્યાં પુરુષ હારે છે ત્યાં શક્તિની શરૂઆત થાય છે. આ છેલ્લો ફેરો એનો છે. સાંભળો કેમ દરબાર, કે 3ના બદલે હો પાડ્યા પણ હવે નહીં આવે રાજભાઈ. એ રાજપૂત, મેં તમારું પડખું સીવું છે. તમે તે ભવાનીને જોઈને આવ્યા છો ને કે હા, પણ મને વિશ્વાસ છે રાજભાઈ આવે આવે ને આવે. હજી આ વાત થાય ન થાય. રાજપૂત હું પાલખીમાં ન બેહું, હું લેલાદેવ છું, હું પ્રાણ કાઢી નાખીશ કટાર મારી, પણ હું દિલ્હીની બજારની માલકોર પગ ન મૂકું. એ વાત થાય ન થાય. રમતોડ વાગ્યા માનાવો, કાંબીનો કડલાનો અવાજ આવ્યો, લે માં તો આવી ગયા. રોવા માંડ્યો રાજપૂત કે બાપ તને અણવિશ્વાસ આવી ગયો ને, કે માં તમે 3 અવાજનું કીધું, મેં હો પાડ્યા હતા એટલે મારું મન ડગી ગયું. પણ રાજપૂતાણી માં મને રાજપૂત બનાવી દીધો, હિંમત દઈ દીધી. આ ગળે ને આમ થયું એટલે પાદરા દાણા જોર આવે નામના, ક્યાંક નડે કરેલું ને મેલું. મોગલને નથી ગમતું તમારા મેલાય છે નહીં કાઢો. એટલે કે બાપ આવે દે તારી પાલખીને. લેલા દે કે માં તમે, કે હા. પણ શું પણ કે માં મારે એક વાત કરીશ. કે શું વાત? તું એ કહેતો હતો 3ના બદલે હો પાડ્યા. કે હા સાંભળી લે, હું ભેં દોવા બેઠી હતી. ભેંનું નામ ઢીંગલ હતું. શું નામ હતું? અમુક નથી નોખું કરતા, ચારણની ભેહુના નામે હોય, જે નામ લઈને બોલીને એ જ ઊભી થાય. હાંઢી ટોપલ ને ગેણી આ નામ હોય, હેડી હાકરી આ નામ હોય ભેહુના, જેનું નામ લ્યો ને એ જ ઊભી થાય. ગાયુંના નામ હોય, બાહોળ, મોરલી, ગાયુંના નામ હોય, તેતડી, મોરથી આ નામ હોય, જેને કયો જ ઊભી થાય. ગંગા, જમના આ ગાયુંના નામ. એ કે હું ભેં દોવા બેઠી હતી. મેં ભોજાઈને કીધું દેવભાઈ તમે ભેંને દોઈ દો, કારણ કે ભેંને દૂધ એક હાંડો હોય,
એટલે દોતા વાર લાગે. રાજપૂત દેવભાઈને કીધું, દેવભાઈ કીધું હું દીકરો ધવરો મર્યો, તારો દીકરો હું મારો દીકરો મને પડકારા કરે છે. આ રાજભાઈ અને રાજપૂત મારું ઉજાળીને આવીશ. ઉજાળી સમજી ગયા ને કે એ દીકરાને મેં ઊભો કર્યો છે ભાઈના. શું કીધું? એને મેં ઊભો કર્યો છે. અને આવા દે પાલખીમાં બેઠા અને સિંહણનું રૂપ ધારણ કર્યું. પાલખી મૂકીને ભાગી ગયા. મીના બજારમાં મંડી હાલવા આપમેળે. અને દિલ્હીના 3જા દરવાજે આય રાજભાઈની ખાંભી છે. અને અકબર અહીંયા પગમાં પડી ગયો, માં હું નિર્દોષ છું. માં તો જાણતી તું નિર્દોષ છે. અકબર ખરાબ નતો ભલા માણા, કારણ એ પણ મુસલમાન છે ને, એ જનતાના ઉદરથી જન્મ લે છે. હું તમે પણ એક જનતાના ઉદરથી જન્મ લે છે. પણ ખિસ્સા લગાડ્યા ને અહીંયા આપણા વિખવાદ ગયો. આ મોગલ 18 વર્ષને ભેળા લઈને હાલવા વાળી છે. એટલે આ બધા ખિસ્સા લગાવડાના મૂકી દેજો, એકતા તોડવાનું બંધ કરો. આપણે બધાને એકતા થઈને 18 વર્ષને હાલવાનું છે. આપણો ભારત દેશ છે, મહાન છે અને સેવાનો છે. તો આપણે આનું ધ્યાન રાખવાનું છે. સમયની મર્યાદા છે. તો આજે બસ આટલું જ. અડધી કલાક બોલ્યો છો. આજે મંગળવાર છે અને આ ધામે આવો. 1 રૂપિયો મૂકીને મોગલના ગુનેગાર ન બનશો. જે તમે રૂપિયા લઈને આવો છો, રોજના 10 લાખ રૂપિયા આવે છે. 50,000નો જ વિડીયો તો એમાં રૂપિયો કોક પાંચ લઈને ઉંબરીને આપું છું. એ તમારી દીકરી, તમારી બેન અને ફૂઈ, એટલે બાપની 5 પેઢીઓ 10 પેઢીઓ. હજી ધ્યાન રાખજો, બેન, દીકરી અને ફૂઈ અને ભાણેજ એને આપજો. એટલે મોગલ તમારી માનતા હો ઘણી સ્વીકારે છે. એટલે આ પૈસાનો આ ઉપયોગ કરજો. એટલે અહીંયા પૈસો મૂકશો નહીં. અને કાચી વસ્તુ મૂકો ને તો તમે અજાણ થઈને મૂકજો. નામવાળી ઉપાડતી નથી વસ્તુ. નામવાળી ગાડી લઈને આવીશું તો બહાર કાઢી છે. નામ વગરની વસ્તુ તમે જે ધારણ કરો એ અહીંયા સ્વીકારે છે. હજારોનો પેટમાં જાય છે અને માં ખવડાવે છે. અમારી કોઈ ઓકાત નથી અમે જમાડી શકીએ. મારી કોઈ ઓકાત નથી. જમાડવા વાળી તો મોગલ બેઠી છે. અને એ વાતે લાઈવ દ્વારા, જો કે મારા સેવકો અહીંયા બેઠા છે, સેવકોએ તો મોગલને ઉજળી કરી છે. બાપ, દીકરા અને દીકરીઓ મોગલ તો એનું અભરે ભરજે બાપ, કે દીકરા અને દીકરીઓ જે સેવા આપે છે, હામ ગામને ઠામ છે સેવા આપે છે. પણ હવે મારે એવો સંકલ્પ છે, જોઉં છું. દીકરાએ મને કીધું છે ફાગણ મહિનો એટલે શું ભાઈ? કયો મહિનો કહે? ફાગણ. હે એ આ અત્યારે ક્યાંક લગ્ન નથી જોવાતા, નથી થતા ને ક્યાંક આવે છે ને સારું સારું, આને કાંઈ નડતું નથી. હે હા, એક જાણે કીધું છે બાપુ, નામ ન દેતા, જો મોગલ મને હકમ કરે તો ફાગણ મહિનામાં મારે 21 દીકરીઓ પરણાવી છે. આ ફાગણમાં આવો 21નું કીધું છે મને. મેં કીધું મારા સેવકોને હું પૂછી લઈશ. મારા સેવકો છે ને એને પૂછી અને પછી કહીશ. એ કે બાપુ સેવકોનું નથી, સેવકો તો માના છે ને હું તમારો સેવક છું, પણ 11 ન રાખતા 21 રાખો ને તો મને થોડીક મનની સંકસની નીકળી જાય. 51 દીકરીનું મારે પનાદાનનું પૂન લેવું છે. આ મોગલ નહીં તો શું? તમે વિચાર તો કરો. હવે સેવકોને પૂછવું છે ફાગણ મહિનામાં કરીશું, એ હાંધે દેશે. અત્યારે તો અમારે બેટા આમ તો દાંત કાઢે છે. આ મોગલ નહીં તો શું? તમે વિચાર કરો. એ બાપ 2,35,000 દીકરીઓ પ્રાપ્ત કર્યો છે કરિયાવર. અને મોગલે કીધું છે કે 1 મહિનાની દીકરીઓને મારે રાશન આપવું છે. 1 મહિનાની કીટ મોગલે આપી છે દીકરીઓને. મારી કોઈ ઓકાત નથી. હું જ માગીને બીડી પીવું છું. આ નાયણમાં આંખું કાઢે છે. મને કે બાપુ મારે તમને એક જો લુગડા લઈ દેવા જાવ. લઈ દી તેદી ખરા. મને કે કેવા લઈ દો? મેં જાડા લઈ દેજો. તો બીજો એક જાણો કે નાયણમામાના ન લેવા, કારણ કે નાયણમામા પાયામાં છે, સેવક છે. મેં સેવક જ લઈ દે. બીજું શું થયો? કિશોર કે મારે લઈ દેવા હતા પણ હવે નથી લઈ દેવા. કાં? એ કે હાથ જોડી પડ્યા છે બાપુ પાસે, એટલે હવે માંડી વાળ્યું છે. મામાને કીધું નથી લેવા, કિશોરને ના પાડી છે. એટલે લુગડા અત્યારે છે, જોઈશે તો માગી લઈશ. અહીંયા શરમ હોય પણ મોગલ છે, કારણ કે હું મોત ભાડું છું. મોત અહીં ખોટું ન બોલાય માં. એટલે સમજી જાઓ. તો માતાજી તમને બહુ સુખી રાખે. પણ જેના ઘરે જાઓ એ બાયું અવાજ ઓછો કરો, બાપ ઉપાડાવો સાલિયાનો અવાજ ઓછું કરો. કોઈના ઘરે જાઓ તમને માન ન હોય, પાન ન હોય, આવકારો ન એનું પાણી નો પીશો બાપ. કવિ કાગે કીધું છે
હેજી જેના આંગણીએ એથી એલા જાજા ઉસાળા રે તજી દ્યો એ નામ એ આંગણા રેજી. આવા કલેશને કંકાસ વાળા ને આના ઘરના પાણી નો પીતા ને તમારા ઘરમાં પાણી ઉગાઈ જાય છે. બને ત્યાં સુધી તમારા ઘરમાં આનંદ રાખો. અને આ મોગલ કે છે કે બાયુ દેશ વિદેશ સાંભળતી હોય છો બેઠી બાયુ, તમે 5 દી તમારા ઘરમાં આનંદ રાખો. લાવી દોરા ચમત્કાર નથી પણ હું વિશ્વાસ કરું છું તમારા ઘરમાં તમે 5 દી ભાવથી ધૂપ તો કરતા જ હોય, 5 દી ધૂપ ભાવથી ફેરવો અને આનંદમાં ઉઠીને રહ્યો. અને જો મોગલ ત્રીજા દીજો તમારા ઘરે ગમે રૂપે ન આવે ને તો હું ચારણ ટળી જાઉં. ચારણ પાછા ફોન કરીને કહેજો આવી હતી માં, એ ગમે રૂપ લેશો, સમજી ગયા ને? એ ગમે લે રૂપ પણ ઓળખી જાયજો. ઓ હા, એ આવે દાઢિયાળી થઈને આવે ને ડોહી થઈને આવે, શકલી થઈને આવે ને હાથ થઈને આવે. આ તો વિજોળગણ થઈને આવે. આ તો મોગલ છે. ક્યાં ક્યાં વેહ આંસુ વાદળ બહુ રૂપી છે. વેહ કાઢે કેવા કેવા વેશે. વેશ નો કહેવાય, રૂપ કહેવાય. હે મોગલ આવે એમાં 9 લાખ ભેળી આવે. માં ક્યાં ક્યાં રૂપે આવે. આ તો વેહ કે વેહ નો કહેવાય, રૂપે. ડગલે ડગલે કંકુ અને માર્ગ રાતો. એ વાત સાચી છે. કંકુ એટલે આ નહીં પગમાં સોટાડી જાય નહીં, સમજી ગયા? માર્ગે હાલી જતી ને એ માર્ગ પછી અહીંયા કંચન વરણ થતો જતા હોય. અપવિત્ર જગ્યા હોય એ પવિત્ર બનવા માંડે. જેનું ઘર સમજાન થઈ ગયું હોય અને અહીંયા જાય ને આશીર્વાદ દી આવે અને કંકુ પગલા કહેવાય ને એનું ઓભરે ભરે ને કંકુ પગલા કહેવાય. હા, સટામટા થાય નહીં. સટામટા હાથમાં ડેંડા ને તરવાર્યું. તમારી ઓકાત છે એટલે આવું ન કરજો ને ગાંડિયું કરી છે. અને મોગલના ભેળિયા ઉઠાય નહીં, એની પૂજા કરાય, ઉઠાય નહીં. તો આ હું બોલ્યો છું. ઘણાને સારું લાગ્યું છે, ઘણાને માઠું લાગ્યું છે, ઘણાને ફ્યુસે ઉડી ગયા. પણ એ બાયું અવાજો શું કરો ને, અને મોબાઈલ બંધ રાખે દીકરી આંધળી કરી છે. મોબાઈલ લઈ લ્યો એટલે બાઈ પાસેથી લઈ લ્યો તો એ નાથ મોડા વગરની છે. કોક બાઈ લઈ લ્યો, લઈ લ્યો, બહાર કાઢો અહીંયાથી. બેટા બહાર વહી જે હોય બહાર કાઢો અહીંયાથી. આંધળા કરે છે મોગલ. બહાર વહી જા, બહાર કાઢો અહીંયાથી ભાઈ, બહાર જ કાઢો. હાલો અહીંયાથી, અહીં કાંઈ જરૂર નથી. આ હલકાઈ અહીંયા કરો. આમાં બોર્ડ છે. તમે તમારી ઓકાત છે, તમે માને હૃદયમાં રાખો. હડી ગયેલા મોબાઈલમાં ભાઈ બહાર વહી જા બેટા, કે મોબાઈલ લઈ લો ને ભાઈ સેવકો ભાઈઓ મોબાઈલ લઈ લો ને કે બહાર કાઢો. અરે આપણે કાંઈ જરૂર નથી. હા, ઓલા ભીખુદાન કહે છે ને એક ભાઈને ઘરવાળી મરી ગઈ. સાંભળો ભાઈ, ઘરવાળી મરી ગઈ ને એટલે 80 જાણા ઓહો કરતા જાતા ઠાઠડી વાહે. દેશી ભાષા, હું દેશી માણસ અભણ છું. ઠાઠડી હતી, ઓહો કરતા ને એક જાણો ફાળ્યું લઈને ગયો. કોણ ગુજરી ગયું એ કે એ ખબર નથી. તો કે તમે આ શમશાન યાત્રામાં એમ ખબર નથી કોણ મરી ગયું છે? એ કે આગળ પૂછો. આગળ જઈને પૂછો કોણ ગુજરી ગયું. કે જે ઠાઠડી ખંભે ન રાખ્યું કે વાહડો ચાલીને જાય કે હા એ એના ઘરવાળા છે, એને પૂછો. ગયો તો આગળ બિચારો જતો હતો, મનમાં જે બોલતો બોલતો જતો. બીજા રામ બોલો ભાઈ રામ ને આ તો બિચારો બીજું ક્યાંક બોલતો હતો, આમ આમ કરતો જતો હતો. લે કે ભાઈ કોણ ગુજરી ગયું? કે મારી ઘરવાળી ગુજરી. અરે રામ રામ રામ, તમને જોતા ઉંમર નાની હશે મારી બેનની. શું થયું ભાઈ? એ કે પાળેલું કૂતરું હતું અને હાંજે રમતું હતું ફળિયામાં. હું હુજું ને કોઈ ન કરડ્યું, મારી ઘરવાળીને જ કરડ્યું. પછી એ કે સવારમાં ફટાક્યો થઈ ગયો. અરે રામ રામ રામ, તમારી ઉંમર નાની છે, તમારા છોકરા નાના છે, માતાજી તમને સહન શક્તિ આપે. એ કૂતરું મને 2 દી દ્યો ને. શું કીધું? 2 દી મને દેશો કૂતરું. એ કે આ 80 જણા આવે છે ને કૂતરા હાટ જ આવે, લામ નખાવીને વાહે હાલ્યો આવ્યું. કે ઓહો આ કૂતરા હાટ આવે છે? કે હા. કેટલા કખ થઈ ગયા છે સમજી? હવે તમે મને અહીંયા કખ કરાવો, ઘરે શું નહીં કરતી હોય માં? એટલે જરીક સમજો. આપ જોવો, બહુ પાપ છે. આમ આમ મોબાઈલ કરો, બોલવું, વચમાં ડિસ્ટર્બ કરવો. ડિસ્ટર્બ ને હા, એ બહુ મને તકલીફ પડે છે. એટલે આ ધ્યાન રાખો બાપ. તો અમારે ભીખુદાન કહે છે ઓલા માન દીકરાના લોહીના ધાગા પહેર્યા હતા ને, અને
એની પ્રેમિકાનું ધાબુ હતું. બહુ મોટી વાત છે, માની મમતા છે આ. તે માનું જે લોહી પીડ્યું હતું ને એમાં ચંપાનો મોગરાનું ફૂલ થયું, અને દીકરાનો જે લોહીનો ધાગો પીડ્યો હતો ને એમાં ચંપાનું થયું, અને ઓલી બાઈ હતી ને એના લોહીના ધાગામાં ગુલાબનું થયું. એટલે એમાં કીધું છે આ ભીખુદાનના શબ્દો. ભીખુદાન તો બાપ ઘણાય થાય છે, પણ આવો ભીખુદાન અમારા 4 પાડાની માલકુર જોવા નહીં મળે બાપ. આવો ભીખુદાન ખમાય ને બાપ. શું કીધું? આ તણ ફૂલ સુમહી થવું ન થવું, આ તણ ફૂલ મહી શું થવું ન થવું, લઈ બોધને સમજાય કહીએ, સમજું ને વધુ સમજાવાય નહીં, મારી વાત પૂરી અહીં થાય અહીં, સમજું ને સમજાવાય નહીં, મારી વાત પૂરી અહીં થાય અહીં. આ માની મમતાની છે. માની મમતાની આ વાત હતી, માની હયાની આ વાત હતી, મારી વાત પૂરી અહીં થાય અહીં. આમાં એક દીકરો ગુજરી ગયો ને, માના આહુડા બંધ નતા થતા, ગાંડી થઈ ગઈ દીકરા. હે માં રાતે હોઈ ગઈ ને સપનામાં આવ્યો દીકરો 3 વર્ષનો, માં કરતો આવ્યો. માં હોતી હતી, સપનામાં આવ્યો દીકરો સમાધાન કરાવ. ઓશિક્યો આવી ગયો માના હાથમાં, બથ લઈ લીધી. ઓશિકાને બથમાં માએ લઈ લીધું. કે એમાં સપનામાં, પણ સપનામાં એનો દીકરો હતો. શું હતું? મંડી વાલ કરવાનું, બક્યું લેવાનું. બેટા ક્યાં ગયો તો? માં ક્યાંય નતો ગયો. સપનામાં દીકરો આવ્યો 3 વર્ષનો. માએ બથ ભરી લીધી. સપનાની માલકો રાજી થઈ ગઈ. ઉઠી તે ઓશિકું હતું, દીકરો નહોતો. માને એમ થયું મારો દીકરો હમણાં હતો ને મારા બથમાં ક્યાં ગયો ક્યાં ગયો? પણ મરેલું માણા પાછું જ ન આવે. સમાધાન કર્યું. એટલે દીકરો કહે છે, 3 વર્ષનો દીકરો માને સમાધાન કરી દે. શું કહે છે? પાછલી રાત નાયા પેલે પરોઢીએ, જબકીન માં તો જ્યારે જાગે. એમાં તું મને યાદ કરીને ત્યારે હું સપનામાં આવીશ. ક્યારે? છેલ્લા પરોઢીએ. પાછલી રાત નાયા છેલ્લે પરોઢીએ, જબકીન માં તો જ્યારે જાગે. ઓશિકે પંગતીએ એ હાથ ફેરવતા તારા, એ પડખા ખાલી ખાલી લાગે. હો માં પાડજે મને હળવો હાથ, પડગો થઈને તને દઈશ રે જવાબ. તારો તે જાલો હું નહીં રે જલાવ, 4 પાસ ચૂમી લઈને પાછો હાલો જાશ. માં તું મને જાલવા આવીશ તો હું જલાઈશ નહીં, કારણ કે હું તને સમાધાન કરવા આવ્યો, તારો આહુડા લુવા આવ્યો છો. આ દીકરો, આ માં, એની વાત હોય આની હોય. આમ કરતી હોય, મોબાઈલ લઈ લઈને ઉપાડા લીધા હોય. એટલે મર્યાદા રાખો. મોગલનું ધામ છે, અને લાયુનું સમય જેને કહેવાય સમાપ્ત ન કહેવાય. આ દુનિયાનું સમાપ્ત થાય તો મોગલની શરૂઆત થાય છે. સમયની મર્યાદા છે. અને આરતી 21 મિનિટ હાલ છે. 2 કિલા ઉપરનું ધૂપેડું નાગાજાણા પર ફેરવ્યું છે બાપ. પામાં કરેલું મૂકેલું વિઘન આવરણ મને દઈ દેજો. સંતાનો ન હોય મારો જીવ માગી લેજો. આ મોગલ દે છે. પણ આ ધામમાં આવો તો ધોખો ન કરશો. ધોખો કરશો તો આ ધામમાં કરતા નહીં ભાઈ. હો, મારે કાંઈ તમારું લેવું નથી, કારણ કે અહીંયા દેશી ઘી છે. સત્ય બહુ કડવું છે, અને અહીંયા મોઢા ચડાવે દુઃખ લગાડું બહાર ભાગી જાય. મારે કોઈનું કાંઈ જોતું નથી, કારણ કે હું મારા ઘરે જ વસ્તુ 5 દીની લઈ જાઉં છું. લ્યો, ખૂટે એવી 5 દીની લઈ જાઉં. અહીંયા મોગલ છે, મને દખણા તો બેહેરો છે. તો આને ઓળખી લ્યો. બોલ મોગલ માતની.